નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કેન્દ્ર સરકારે નવા વર્ષ પહેલા આપી મોટી ભેટ। 1 જાન્યુઆરીથી ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયા સસ્તો કરવામાં આવશે। ઉજ્જવલા યોજનાની સ્કીમના બીપીએલ ધરાવતા પરિવારોની મહિલાઓને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। આ યોજના હેઠળ લાભાર્થીઓને 1 વર્ષમાં કુલ 12 સિલિન્ડર મળશે। સનાતનનો ધ્વજ હવે ભારત જ નહીં પરંતુ સંયુક્ત અરબ અમીરાત યુએસમાં પણ લહેરાશે। અબુધાબીમાં 700 કરોડના ખર્ચે પહેલું હિન્દુ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। આ હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે। આરબીઆઈએ રિપોર્ટ જારી કર્યા છે। ખાનગી બેંકોમાં સૌથી વધુ ઓનલાઈન છેતરપિંડી કેસમાં વર્ષના પ્રથમ 6 મહિનામાં 14,483 કેસમાં 2442 કરોડ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણી 2024માં હાલ 4 મહિનાનો સમય બાકી છે। તેવામાં પિત્રોડાએ ફરી વોટિંગ સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ। ઈવીએમની ખામી દૂર કરવામાં નહીં આવે તો ભાજપ 400 બેઠકથી જીતશે। કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુશ્કેલીઓ વધી। હરિયાણાના ફરીદાબાદમાં જમીન ખરીદવા સંબંધિત કેસમાં પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી। કિંગ જોનના આદેશથી અમેરિકાથી લઈને યુરોપ સુધી ખળભળાટ મચી ગયો છે। આખરે ઉત્તર કોરિયાનો આંક, હિટલર કોની સાથે યુદ્ધ ઈચ્છે છે? રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓને 30% વધારો કરવામાં આવ્યો છે, જેમાં 7,000થી વધુ કર્મચારીઓને લાભ મળશે। પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,45,613 આવાસ પૂર્ણ કરવામાં આવ્યા છે। ફરી થશે ભૂતકાળનું પુનરાવર્તન। કોરોનાના નવા વેરિયન્ટ સાથે ભારતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે। ગોવામાં 34, મહારાષ્ટ્રમાં 9, કર્ણાટકમાં 8, કેરળમાં 6, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે। હાલમાં ચીનમાં 1,18,977 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 7,557ની હાલત અત્યંત નાજુક છે। જોકે મૃત્યુનો ચોંકાવનારો આંકડો હજુ સામે આવ્યો નથી। ગીર સોમનાથના મિત્યાસ ગામના ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા છે। ઘઉંની વાવણી સમયે ખેડૂતોએ ઉના તાલુકાના તળ ગામના ખાનગી એગ્રોમાંથી ડીએપી ખાતરની ખરીદી કરી હતી, જે નકલી હોવાને કારણે 100 વીઘાથી વધારે જમીનમાં નકલી ખાતરને કારણે ઘઉંના પાકમાં ભારે નુકસાન થયું છે, જેનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં છેલ્લા 1 સપ્તાહમાં શરદી ઉધરસના 1,541 કેસ નોંધાયા છે। સામાન્ય તાવના 113 કેસ નોંધાયા છે। ઝાડા ઉલટીના 260 કેસ નોંધાયા છે। આ ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરોનો ઉપદ્રવ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટ આતંકવાદી હુમલો હોવાની આશંકાને પગલે ઇઝરાયલ એલર્ટ મોડમાં। ભારતમાં રહેતા ઇઝરાયેલીઓને ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવાની આપી સલાહ। રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અને પીરસવાની મંજૂરી આપ્યા બાદ ગિફ્ટ સિટીમાં 500 કરોડની પ્રોપર્ટી વેચાઈ અને 5 દિવસમાં થયા અદ્યતન સોદા। ઈરાનની મોંઘવારી સામે પાકિસ્તાનનું દર્દ કાંઈ નથી। લોકો કિડની અને લીવર પણ વેચીને ઘર ચલાવી રહ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને આર્થિક સહાયની રકમમાં પણ 1.5 ગણો વધારો કરવામાં આવ્યો છે। વાર્ષિક 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયા આપવામાં આવશે। આ ઉપરાંત પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે। ગુજરાતના જાણીતા યાત્રાધામો પર જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે, જે અમદાવાદથી ધોરડા, અંબાજી, શ્રીનાથજી, પાલિતાણા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગર અને નડાબેટની હેલિકોપ્ટર સેવા અમદાવાદથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવશે। ગીર સોમનાથમાં આવેલા ઉનાથી આધાર કાર્ડ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કોઈ આધાર કે યોગ્ય પુરાવા વગર જ ફરજી આધાર કાર્ડ તૈયાર કરતા કૌભાંડનો પર્દાફાશ।
2024માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ, બ્રિજ, બગીચા અને રોડ રસ્તા જેવી માળખાકીય સુવિધા ઉપરાંત જાહેર સેવાઓ પણ વિશ્વ સ્તરીય બનાવવા સરકારે આયોજન કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ કાર્યાલય અને સ્વાગત પોર્ટલની નવી અદ્યતન વેબસાઇટ લોન્ચ કરી. કેન્દ્ર સરકાર દ્વારા દ્વારકાના દરિયાની અંદર નજારો નિહાળવા પ્રવાસીઓ માટે દોડશે સબમરીન 7 મહિનાની અંદર શરૂ થશે. ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના નિકાસ બંધને લીધે ભાવમાં પ્રતિ મણ દીઠ રૂપિયા 100 થી 150 રૂપિયાનો ઘટાડાના કારણે જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ભારતની સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો, બ્રહ્મોસ મિસાઇલ સહિત એરક્રાફ્ટની વિદેશમાં વધી માંગ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી સૌથી મોટી ખુશખબરી, હાઈવે પરથી બધા ટોલ ટેક્સ હટી જશે. આગામી વર્ષથી ટોલ ટેક્સમાં જીપીએસ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો. સોયાબીન અને સૂર્યમુખીના તેલમાં 15.5% માંથી ઘટાડીને 12.5% કરવામાં આવ્યો છે. 2024 થી 2025 સુધી 12.5%નો દર લાગુ રહેશે. દેશની પ્રથમ લાયન સફારી પાર્ક રાજકોટમાં તૈયાર થશે. કેન્દ્ર સરકારે આપી મંજૂરી. લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ 33 હેક્ટર જગ્યામાં અને 30 કરોડના ખર્ચે રાજકોટમાં બનશે. દેશનું પહેલું સૂર્ય મિશન આદિત્ય L1 6 જાન્યુઆરીએ રચશે ઇતિહાસ. ઇસરોએ આપ્યું મોટું અપડેટ. સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો દ્વારા રાહત દરે જરૂરિયાતમંદ વર્ગને અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે. 2015 થી 2022 સુધીમાં કુલ 1621 જેટલી દુકાનો સામે કાર્યવાહી કરતા ગુજરાતમાંથી 5,37,000 ડુપ્લિકેટ રેશન કાર્ડ મળ્યા. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનછેરિયાએ જાહેર કર્યું છે, વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ભણાવશે ભગવદ્ ગીતાના પાઠ. ગાંધીનગર શહેર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગનું વિતરણ કરવા માંગતા વ્યક્તિઓ અને સંસ્થાઓએ તેના માટે મંજૂરી લેવી પડશે.